જોઈ શકો છો દ્રશ્યો ગાંધીનગર આવી ગયા છે અને અહીંયા જૈન આશ્રમમાં તેઓ તમામ વસ્તુનું નિરીક્ષણ કરી રહ્યા છે। કોબાના જૈન મંદિરના દ્રશ્યો છે કે જ્યાં તેઓ જૈન મુનિ સાથે નિરીક્ષણ કરી રહ્યા છે। સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું તેઓ લોકાર્પણ કરવાના છે। જૈન ધર્મનો ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યો અને એ જે વારસો છે તેમણે નિહાળ્યો, જે બાદ તેઓ હવે 20,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। પણ એક જ મહિનામાં બીજી વાર પ્રધાનમંત્રીની ગુજરાતની આ મુલાકાત છે અને આજે તેઓ હજારો કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના છે। એની પહેલાં તેઓ અહીંયા પહોંચ્યા અને જે જૈન સંસ્કૃતિ, જૈન વારસો છે એને તેમણે નિહાળ્યો। મહાવીર જયંતિ નિમિત્તે સમ્રાટ સંપત્તિ મ્યુઝિયમનું લોકાર્પણ કરવાના છે અને આ પછી આના બાદ સાણંદમાં કેન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ પ્લાન્ટનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે। પણ આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે એક વસ્તુનું ઝીણવટભર્યું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે। જૈન ધર્મનો આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો છે જેને પ્રદર્શિત કરવામાં આવ્યો અને તેમણે ખૂબ જ શાંતિથી આ વારસાને નિહાળ્યો છે, એનું નિરીક્ષણ કર્યું છે। અહીંયાથી તેઓ સાણંદમાં केन्स सेमिकोनना आउटसोर्स 216 ईसा पूर्व से 207 ईसा पूर्व तक शासन किया और जैन धर्म के अनुयायी थे। अपने शासनकाल में जैन धर्म के प्रचार प्रसार और अनेक जैन मंदिरों का निर्माण और जीर्णोद्धार कराने का भी श्रेय उन्हें दिया जाता है और आज उन्हीं के नाम पर इस म्यूजियम का भी उद्घाटन आज किया गया है, जिसकी तस्वीरें इस समय हम आपको दिखा रहे हैं। दरअसल महावीर जैन आराधना केंद्र परिसर में जो ये संग्रहालय मौजूद है, इसमें 7 अलग अलग खंड हैं, जिनमें से हर एक भारत की सभ्यतागत परंपराओं के अनूठे पहलुओं को पूरी तरह से समर्पित है। और जो लोग वहां पर पहुंचेंगे इसे देखने के लिए, उन्हें सदियों पुराने ज्ञान और विरासत की एक व्यापक यात्रा के दर्शन ये संग्रहालय कराता है। इस संग्रहालय में पारंपरिक प्रदर्शनों को आधुनिक डिजिटल और साथ ही ऑडियो विजुअल उपकरणों के साथ एकीकृत किया गया है, जिससे जो लोग वहां पर पहुंचेंगे इस संग्रहालय को देखने के लिए, साथ ही जो शोधकर्ता हैं और विद्वानों के लिए एक गहन और आकर्षक